चन्द्रकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। स्वस्ति श्रीगणनायकं गजमुखं मोरेश्वरं सिद्धिदं बल्लाळं मुरुढं विनायकमढं चिन्तामणिं स्थेवरम् लीलाद्रिं गिरिजात्मजं सुवरदं विघ्नेश्वरम् ओझरम् ग्रामोराञ्जनसंस्थितो गणपति देवं प्रणमाम्यहम्।
આપણે એ પ્રાર્થનાથી આજના આ પ્રોગ્રામની સુંદર શરૂઆત કરી. કહેવાય છે ને કે અધીરો છે ઈશ્વર બધુંય આપવા માટે. કહેવાય છે કે અધીરો છે ઈશ્વર બધુંય આપવા માટે, તું ઊભો છે ખોબો લઈને દરિયો માંગવા માટે. કારણ કે ઈશ્વર તો આપણે દરિયા જેટલા વિશાળ છે, આપણો ખોબો નાનો પડી જાય જો આપણે ઈશ્વર પાસે માંગણી કરીએ તો આપણો ખોબો તો ભરાતો જાય. ઈશ્વર તો આપણને દરિયા જેટલું આપવા બેઠા છીએ. તો ખૂબ સરસ વિદ્યાર્થીની બહેનોએ, શાળાની વિદ્યાર્થીની બહેનોએ આપણને પ્રાર્થનાથી આ પ્રોગ્રામની શરૂઆત કરાવી. તો ભૂતપૂર્વ વિદ્યાર્થી આયોજન કમિટી તરફથી પ્રાર્થના શ્રી કાકા પટેલ સાર્વજનિક વિદ્યાલયના સ્નેહ મિલનમાં આપણે સૌ ભેગા થયા છીએ. તો ઉર્મિઓ, ઘણા વર્ષો પછી આપણે શાળા જીવનના સંસ્મરણોને યાદ કરીશું. ફરી આપણા જે નિસ્વાર્થ સ્નેહી મિત્રો, વડીલો અને ગુરુજનોને આ સૌ મળવાના છીએ. એ સંસ્મરણોને આજે આપણે તાજા કરવાના છીએ. તો કહેવાય છે કે સંબંધના ઝરૂખે આજે લાગણીના ફૂલ ખીલ્યા છે. આંગળીના વેઢે ગણાય એવા ગુરુજનો અને નિસ્વાર્થ પ્રેમથી ગૂંથાયેલા સ્નેહી મિત્રો આજે સૌ આ સ્કૂલના આંગણે ભેગા થયા છીએ. તો આપ સૌનું હાર્દિક સ્વાગત કરવા માટે હવે આપણે સ્વાગત ગીત જોઈશું. સરસ. આ નાની બાળાઓએ એમના ભૂતપૂર્વ સિનિયર વિદ્યાર્થીઓ, શાળાના ભૂતપૂર્વ સિનિયર વિદ્યાર્થીઓને ખૂબ સરસ રીતે વેલકમ આપ્યું છે. તો એમને આપણે તાળીઓથી નવાજીએ. ગોરાદ ગામમાં
કેળવણી અને શિક્ષા. જી સર. ઘણા આપણા વડીલ, ગુરુજન અને આપના સ્નેહ મિત્રોને આપણે અત્યારે ગુમાવ્યા છે, તો એ સૌને આજે આપણે અહીં યાદ કરીશું અને એમને આપણે 2 મિનિટનું મૌન પાડીશું. તો બધા પોતાની જગ્યાએ બેસીને આંખો બંધ કરીને આપણા એ વડીલ જી તો આપણે ઊભા થઈશું અને એમના માટે 2 મિનિટનું મૌન પાડીશું. મૌન શરૂ. તે શ્રદ્ધાંજલિના ભાગરૂપે આપણે જે જગ્યાએ બેઠા છીએ તે જ જગ્યાએ બેસી રહી અને તેમને સૃષ્ટિના કોઈ પણ ભાગમાં તેઓ હોય તો ત્યાં સુધી આપણે એમને કનેક્ટ થઈ શકીએ તેવી રીતનો સ્પંદન, આપણે પોતે પરમાત્મા સુધી કનેક્ટ થઈ શકીએ તેવી રીતનો સ્પંદન, તે સ્પંદન ઓકે છેક સુધી અવાજ સંભળાય છે? પાછળ સુધી? ધન્યવાદ, ધન્યવાદ. તમારા ફીડબેક અમને અહીં આગળ મદદરૂપ થતા રહેશે. સંભળાય છે હા કે ના? હવે ઓકે, હવે સંભળાય છે અવાજ? ઓકે, ધન્યવાદ, થેન્ક યુ. તો આપણા ઓડિયો સંભાળનાર આપણા સાઉન્ડવાળા મિત્રો માટે એકવાર તાળી થઈ જાય. એમણે મને તમારા છેક સુધી પહોંચાડી દીધેલા છે. તો જેવી રીતે આપણે જોયું કે આ અવાજ રૂપી શબ્દો ત્યાં સુધી તમારા ત્યાં સુધી પહોંચે છે, વાઇબ્રેશન પહોંચે છે, તેવી જ રીતે આપણે આપણા સાથી મિત્રો, આપણા ગુરુજનો અને આપણા તમામ વડીલોના સુધી આપણે વાઇબ્રેશન પહોંચાડવાના છે. તો શું એ માટે આપ બધાએ તૈયાર છો? હા કે ના? ખૂબ ખૂબ ધન્યવાદ. તો આ જે વાઇબ્રેશન આપણે ત્યાં સુધી પહોંચાડશું એના માટે સૌ પ્રથમ શરત છે કે આપણી સ્પાઇન એટલે કે આપણી કરોડરજ્જુ એ ટટ્ટાર હોવી જોશે. એક નાનકડી પ્રવૃત્તિ કરશું જેમાં તમે પોતે અનુભવશો કે યસ, આપણે ફરીથી પાછા આપણી એ પળોમાં કનેક્ટ થઈ ગયા છે. તો સ્પાઇન ટટ્ટાર, મને કે કદાચ આપણે ટેકો લીધો હોય અને અત્યારે હવે ટેકો લેવાની શરૂઆત થઈ પણ હોય, પણ એને થોડાક સમય માટે 2-3 મિનિટ માટે આપણે ત્યાંથી છોડી દઈએ અને સ્પાઇન ટટ્ટાર. આજુબાજુમાં જે કોઈ મિત્રો, જે કંઈ પ્રવૃત્તિ ચાલતી હોય એ પ્રવૃત્તિના અવાજને સાંભળશું. આજે અવાજને આપણે સાંભળવાની શરૂઆત કરી અને જુઓ કેવી સરસ મજાની ચકલીઓનો ચહેચહાટ એ વર્ષોમાં પણ હતો, આજે પણ એ ચહેચહાટ છે. એ વખતે પણ પવન હતા, એ જ પવનના સુસવાટા આજે બી તમને સ્પર્શી રહ્યા છે. આ એ જ જગ્યા છે જ્યાં તમે મૂલ્યોનું ઘડતર લીધું, ભણતર લીધું. આ એ જ સ્થળ છે, આ એ જ પૂજનીય જગ્યા છે. તો જે સ્પંદન અને વાઇબ્રેશનની વાત કરતો હતો તે 3 અક્ષરથી થશે. આપમાંથી કોઈ કહી શકો એ 3 અક્ષર કયા કયા હશે? એ 3 અક્ષર સાથે જોડાઈ જાય તો આપણે ફરીથી પાછા આપણે જ્યાં કનેક્ટ થવું હોય ત્યાં થઈ શકે. કોઈ કહી શકે એમ છે? વડીલ મિત્રો, આ પ્રોગ્રામ આપનો છે, આપને પૂર્ણપણે એને માણવાનો છે. તો એ 3 અક્ષરો છે અ, ઉ અને મ. ત્રણેય ભેગા થાય એટલે ઓમ થાય. અને એને અ, ઉ, મના ઉચ્ચારથી જો કરવામાં આવે અને એ વખતે તમારી જે કરોડરજ્જુ છે સીધી હોય અને આંખો બંધ હોય અને 2 આંખોની વચ્ચે જે ત્રિનેત્રની જગ્યા હોય, આજ્ઞાચક્ર જેને કહેવામાં આવે, ત્યાં જો ધ્યાન થાય તો એ ગુરુજનો જેમણે આપણને આ મૂલ્યનું આપણને અમૂલ્ય જીવન આપ્યું છે, જે ઘડતર કર્યું છે, એ ગુરુજનો સુધી ફરીથી પાછા કનેક્ટ થઈને એ ઉર્જા આપણે પાછા મેળવી શકીએ અને આપણી વાત પણ ત્યાં સુધી પહોંચી શકે કે હા, આપે અમને જે આપેલું છે તે અમે યથાર્થ રૂપમાં સમાજને આગળ વધારેલું છે. તો એના માટે તૈયાર થઈ જઈએ. પહેલા એક ઊંડો શ્વાસ લઈશું. એક શ્વાસ અંદર, બહાર. ફરીથી એક શ્વાસ અંદર, બહાર. ઓમકાર માટે એક શ્વાસ અંદર લઈશું, એક સાથે ઓમકાર કરશું. એક શ્વાસ અંદર,
ફરીથી એક શ્વાસ અંદર. ફરીથી એક વખત. ધન્યવાદ. આપણા આ કાર્યક્રમને આગળ વધારીએ. આપણે એ શક્તિ સાથે, એનર્જી સાથે કનેક્ટ થયા. આ જે કાર્યક્રમ થઈ રહ્યો છે તેની પાછળ આપણી સમક્ષ જે હાજર છે અને જે પડદા પાછળ પણ જેમણે સતત કાર્યરત રહી અને આ પ્રોગ્રામની બધી જ તૈયારીઓ કરી છે એ સૌને આભાર કરીશું આપણે. તો એનો હું આભાર એક શ્લોકથી પ્રગટ કરીશ. અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ તત્પદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તો આ સુંદર સ્નેહ મિલન કાર્યક્રમના સ્વાગત પ્રવચન માટે આપણે શ્રી કરસનદાસ બાપુને સ્ટેજ ઉપર આમંત્રિત કરીશું અને એમના 2 શબ્દો આપણે સાંભળીશું. નમસ્કાર. અત્રે પહેલાં તો હું મારી જાતને ખુશનસીબ માની અને આપની સમક્ષ એ કહું કે આટલી બધી મેદનીમાં મને આ સૌભાગ્ય પ્રાપ્ત થયું એ બદલ આપ સર્વેનો અને કેળવણી મંડળનો આભાર માની લઉં. હવે સ્ટેજ ઉપર બિરાજમાન આપણી શાળાના સ્તંભના પૌત્ર અને અત્યારે હાલ પ્રમુખ સ્થાન નિભાવી રહ્યા છે એવા ડીબી પટેલ અને એમના પાર્ટનર માજી ડેલિગેટ શ્રી કોકિલાબેનનું હું અહીંથી સ્વાગત કરું છું. તેમજ આપણા કેળવણી મંડળના ઉપપ્રમુખ શ્રી મુરબ્બી મોહન કાકા એમનું સ્વાગત કરું છું અને શ્રી વિહાભાઈ સાહેબ નિવૃત્તાચાર્ય એમનું પણ હું સ્વાગત કરું છું. અને જે અમારા ઈયામાં વસેલા છે એવા ડીએમ પટેલ મંત્રી તરીકે પણ મંત્રીથી વિશેષ સેવાઓ બજાવે છે એવા ડીએમ પટેલનું પણ સ્વાગત કરું છું. અને નિયામક શ્રી ટીકે સાહેબ આખી જિંદગી આ સ્કૂલમાં જ લગભગ સર્વિસ કરી અને આચાર્ય તરીકે નિવૃત્ત થયા એવા શ્રી ટીકે સાહેબનું પણ સ્વાગત કરું છું. હવે જે આપણા પ્રોગ્રામના આપણા જીવનનું જેને ઘડતર કર્યું છે એવા આપણા ગુરુજનો, તે સર્વે ગુરુજનોનું હું અહીંથી વંદન કરી અને સ્વાગત કરું છું. અને આપણે જે આજે આ પ્રોગ્રામના નિમિત્ત થયા છીએ એવા મારા વાલા અને વંદનીય સિનિયર ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, મારા સાથી મિત્રો અને મારા જુનિયર મિત્રો, સર્વે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું હું અહીંથી
આનંદપૂર્વક સ્વાગત કરું છું. અને છેલ્લે આજના અત્યારે હાલ જે બાળકો આ સ્કૂલમાં ભણી રહ્યા છો એમનું પણ હું સ્વાગત કરું છું. હવે આપણો કાર્યક્રમ શરૂ થશે. તમને ભૂતકાળની ભીતરમાં શ્રી અમિતભાઈ સાહેબ જે ડિગ્રીઓના ધની છે અને આપણને ભૂતકાળના ભીતરમાં ડૂબકી મરાવી અને 50 વર્ષની યાત્રા કરાવશે અને આપણને ખૂબ જ મજા કરાવશે. પણ શરત એક છે કે આપણે 16 વર્ષના થઈ જવું પડશે. 50 વર્ષ પહેલો કે 30 વર્ષ પહેલો જે હતા વિદ્યાર્થી જીવનમાં એ પ્રમાણે આપણે આપણી લાગણીઓ અનુભવીશું તો જ મજા માણી શકીશું. અસ્તુ. એ શું અને એ સમયે મેં આપના મુખારવિંદ પર જે સ્માઇલ જોઈ એનાથી મને અંદાજ આવી ગયો કે આ થઈ જવાની પ્રક્રિયા નથી, તમે છો જ મનથી, તમે અત્યાર પણ એ 16 વર્ષના જ છો. તો આપ સર્વે પોતપોતાના માટે અને આપણા બધાય મહાનુભાવો માટે એક વખત જબરદસ્ત કરતલ ધ્વનિથી સોરી. કહેવાય છે ને કે ઘરના માણસને જ ભૂલી જવાય. એટલે મારા મિત્ર અને આજના સંસ્થાના આચાર્ય શ્રી દિનેશભાઈનું હું ખૂબ જ દિલપૂર્વક સ્વાગત કરું છું. વન્સ અગેન થેન્ક યુ સર. રાઈટ, આને કહેવાય પરિવાર. રાઈટ, તો આ પરિવારના સરસ મજાના જે આપણે સ્મરણોમાં વાગોળવાના છે અને એ પળોને યાદ કરવાની છે. તો ચલો એ શરૂઆતને આપણે દીપ પ્રાગટ્યથી આગળ વધારીએ. તો મારા વહાલા વડીલજનો, આપણા ગુરુજનો અને સ્ટેજ પર બેઠેલા મહાનુભાવોને વિનંતી છે, નમ્ર વિનંતી કે દીપ પ્રાગટ્ય માટે આગળ આવે. ओम सहस्त्रमूर्ते सहस्त्रपादाक्षी शिरोर्बाहवे सहस्त्रनामने पुरुषाय शाश्वते सहस्त्रकोटि युगधारिणे नमः. मंत्रार्था सफला सन्तु पूर्णा सन्तु मनोरथा शत्रुणं बुद्धिविनाशानं मित्राणम् उदयस्तव स्वस्ति तुपाविनी साक्षात् पुण्यकल्याण विदिता विनायकं प्रियं नित्यं स्वस्ति ब्रुवन्तु न शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तो पुनः पुनः भगवन्तो पुनः पुनः. अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचर तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरुवे नमः. नमः गुरुभ्यो गुरुपादुकाभ्यो नमः परेभ्यो परपादुकाभ्यो. જોરદાર તાળીઓથી આપણે દીપ પ્રાગટ્યને વધાવીશું. જબરજસ્ત તાળીઓ પાડીશું. તાળીઓનો ગડગડાટ બાજુના ગામમાં પણ સંભળાય એવી તાળીઓ થવી જોઈએ. બહુ આનંદની વાત છે કે આજે મારા જેવા વિદ્યાર્થીને પણ અહીંયા લાભ ઉપર મળ્યો. હું તો નીચે બેસવા ખરેખર આવ્યો હતો. ઉપર તો ટેવાયેલો છું પણ નીચે બેસવા આવ્યો તો ખરેખર મને બેસાડ્યો. ખરેખર પહેલી જ વખત એવું હતું કે નીચે બેસવાની ઈચ્છા હતી ને કે અમે બાવાઓ ખતરનાક હોઈએ, આગળ જ બેસવા માગીએ. પ્રાસંગિક ઉદ્બોધન માટે આપણા વચ્ચે બિરાજમાન સ્ટેજ પર જે છે તે મંત્રી શ્રી ડાહ્યાભાઈ એમ પટેલ, જેઓ આપણને દરેક વર્ષે એક નવી દિશામાં લઈ જાય છે. તેમના લીડરશિપ, તેમના નેતૃત્વ નીચે આપણને ઘણું બધું જાણવા મળ્યું છે, શીખવા મળ્યું છે. તો તેવા સાહેબ શ્રી જેઓ અત્યારે લાયન્સ ક્લબ હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી પણ છે, તો તેમને વિનંતી કરીશું કે સ્વાગત ઉદ્બોધન કરી અને અતિથિ વિશેષોનો પરિચય. ભારત માતા કી વંદે. આજના 65 વર્ષના આપણા ઇતિહાસમાં ના સપરમા દિવસે આજે 26/11/2023 આપણે બધા ખૂબ આનંદથી બહુ જૂના મિત્રો 40 થી 60 વર્ષ પહેલાંના આપણો જે ઇતિહાસ ભણેલા, આ શાળામાં ભણેલા આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થી વડીલો, ભાઈઓ અને આપણા ગુરુજનો જે પણ રિટાયર થઈ ગયા વર્ષોથી
અત્યારે પણ ચાલુ છે ઘણા, હવે તો 2-3 શિક્ષકો છે ચાલુ, પણ જે આપણું જાજમ આખું જે વાતાવરણ હતું ભૂતકાળનું એ આજે યાદ કરવાનો આપણને બહુ ખૂબ આનંદ છે. આજના પ્રસંગે અમારા કેળવણી મંડળના પ્રમુખ, બંને ઉપપ્રમુખો, ડાયાભાઈ મોહનભાઈ વિહાબી સાહેબ ઉપપ્રમુખ પણ છે અને માજી આચાર્ય પણ છે, સાથે કમળાબેન ધર્મપત્ની ડાયાભાઈનો પણ અહીંયા ઉપસ્થિત છે. ડાયાભાઈનો પરિવાર, એમના બાપા પ્રભુદાસ કાલિદાસ, એમના મહત્ત્વના દાનથી આજે આ સંસ્થાની જે તે વખતે આપણે સ્થાપના થયેલી અને આજે એના પરિપાક રૂપે આપણે અહીંયા બેઠા છીએ. અને એમના પ્રતિનિધિ તરીકે પીપી શેઠ જતા રહ્યા, બાબુભાઈ તો અમેરિકા છે, અને ડાયાભાઈ એમના ત્રીજા બ્રધર અહીંયા આપણા વચ્ચે ઉપસ્થિત છે. બહુ આનંદની વાત છે. મોહનભાઈ શેઠનું પણ જ્યારે 84માં આપણે 25 વર્ષ ઉજવ્યો ત્યારે એમનું મોટું યોગદાન હતું. ત્યાંથી આ સંસ્થા સાથે સક્રિય જાહેર થયા. 84માં 25 વર્ષ ઉજવ્યો, 2009માં 50 ઉજવ્યો, અને આજે આપણે 65 વર્ષે આપણે આ ઉજવણી કરી રહ્યા છીએ. મોહનભાઈ વિહાબી સાહેબ આપણા માજી આચાર્ય, વિહાબી સાહેબ અહીંયા ઉપપ્રમુખ પણ છે અને માજી આચાર્ય. બાજુમાં ટીકે સાહેબ પણ અહીંયા ડાયરેક્ટર તરીકે અને માજી આચાર્ય તરીકે નિવૃત્ત થઈને આજે પણ સેવાઓ ચાલુ છે. દિનેશભાઈ સાહેબ 2009માં પણ આપણા વચ્ચે હતા સુવર્ણ જયંતિમાં, અને આજે પણ આચાર્ય તરીકે આપણા વચ્ચે. આ પ્રોગ્રામ જે સમગ્ર પ્રોગ્રામ થઈ રહ્યો છે એનો જશ જાય તો આપણા આચાર્ય સાહેબ, ટીકે સાહેબ, વિહાભાઈ, કરશનભાઈ બાપુ અને બીજા બધા અમારા કારોબારી મિત્રો, અને જે 20 વર્ષમાં જે ભણી ગયા દર વર્ષ વાઇઝ આપણે પ્રતિનિધિઓ બનાવ્યા હતા, એ પ્રતિનિધિઓ જાય છે. આટલો બધો સરસ જે પ્રોગ્રામ તમને જે વોટ્સઅપમાં રેગ્યુલર બધું જે અપડેટ થયું એ આ કમિટીમાં ખાસ કરીને જે દિનેશભાઈ સાહેબે જે રસ લીધો છે અને જે રોજે રોજ અપડેટ કરીને આપણને બધાને એકદમ નજીક લાવ્યા છે, એ માટે એ દરેકનો ખરેખર આજે મારો ઉલ્લેખ કરવો જરૂરી છે. યાદ કરો, વર્ષો પહેલાં લગભગ 59-62માં આપણે બધા જ ખેડૂત પુત્રો, નાના કારીગરોના પુત્રો, ખેત મજૂરના પુત્રો હતા 95%. એવા સમયે આ દાતાઓએ, એમાં કાલિદાસ કમરાજદાસ તો કદાચ સુખી દાતા હતા, એવા 2-4 દાતાઓ કદાચ સુખી છે, પણ સામાન્ય ખેડૂતોએ પણ કુટુંબ વાઇઝ સામૂહિક ફંડ ઊભું કરીને જે ઓરડાઓ આપ્યા છે, સોમાતભાઈ હોય, ગામીભાઈ હોય, કાહોરભાઈ હોય, માઢિયાભાઈ હોય, એમને કૌટુંબિક ફંડ આપીને એ વખતે એક ઓરડાની 3000 રૂપિયા આપણે લીધા હતા. વર્ષો પહેલાંની વાત છે. એ લોકોએ પોતાના મહેનતના એકદમ મજૂરીના પૈસેથી આ સંસ્થા આપણે ઊભી કરી અને આજે એનો ફળ આપણે ભોગવી રહ્યા છીએ. આપણે બધા શું હતા? સામાન્ય વિદ્યાર્થીમાંથી આજે દરેક પોતપોતાના ક્ષેત્રમાં આપણે જે પ્રગતિ થઈ છે એનો જશ આ સંસ્થા, આપણા સાહેબો અને આ કેળવણી મંડળને જાય છે, અને આજે આપણે એનો ઉલ્લેખ કરવો આપણને બહુ જરૂરી લાગે છે. બીજું કે આ પ્રોગ્રામ પહેલો આપણે 1984માં 25 વર્ષ ઉજવ્યો, પણ એક ઉત્સવ તરીકે ઉજવ્યો. આવો જે આનંદ આપણને આજે આવવાનો છે ને, એ આનંદ એવો નહોતો. નો ડાઉટ ભપકાદાર આપણે પ્રોગ્રામ કર્યો, એવો જ પ્રોગ્રામ 2009માં પણ કર્યો 50 વર્ષે. એ પણ એક મહેમાનો બોલાયા, બધું કરીને બહુ આનંદ કર્યો. ઘણા આમાંથી આવ્યા છે, ઘણા નહીં આવ્યા, પણ આ એક વિશિષ્ટ પ્રોગ્રામ થયો. બે મહિના પહેલાં એક કારોબારી મિટિંગ થઈ, એ વખતે પ્રસ્તાવ મૂક્યો કે હવેનો સમય આપણે 50 વર્ષ તો થઈ ગયા, હવે 75 વર્ષ જ્યારે ઉજવાશે ત્યારે આજે ઉંમરવાળા ભાઈઓ છે ઘણા, આ ભગવાનની જે ક્રમ છે એ પ્રમાણે આપણા વચ્ચે ન પણ હોય, તો શા માટે આ 65 વર્ષે એક લાભ ના લઈએ? બધાએ એક અવાજે આ પાડી કે બહુ સરસ, અને આપણે આ 65ની જે એને કઈ નીલમ જયંતિ કહેવાય એ ઉજવવાનું નક્કી કર્યું. અને એટલા બધા સહકારથી મેં તમને અગાઉ નામ દે એના સિવાય પણ ઘણા મિત્રો, કારણ કે 1-2 નામ દેવા જઈને 10 રહી જાય, એના કરતાં આ જે મેઇન માણસો સિવાય બધી કારોબારી અને બધાએ એટલા બધા આનંદથી, અમદાવાદના મિત્રોએ પણ ફંડ માટે બધી રીતે જો આપણે કોન્ટેક્ટ કર્યો. અને શરૂઆતમાં તો મારી ગણતરી એવી હતી કે આપણે કોઈ ડોનેશન વગર સ્વૈચ્છિક લઈશું, બરાબર, છેલ્લા દિવસે જેને આપવું હોય. અને એ વખતે અમારો અંદાજ 700-800 નહોતો, એટલે કે 2-5 લાખ રૂપિયા ખર્ચો થશે. પણ જ્યારે અમે અમારી સિસ્ટમ જુઓ કેવી કરી, એમણે પહેલાં દરેક અમે કમિટીમાં ટીમ બનાવી વર્ષવાઇઝ,
અને એમાં કહી દીધું ભાઈ દરેકના નંબરો લઈ દો. આપણા જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાહેબો હોય એમના નંબરો લાવો. 15 દિવસ સુધી નંબરો લાવવાનું ચાલ્યું. પછી ફરી મિટિંગ કરી, એમાં નક્કી કર્યું હવે દરેકને પૂછી લો ભાઈ, તમે 2 જણ આવશો, સાથે ત્રીજો ડ્રાઈવર કયું સાધન લાવશો, 2 ટાઈમ રહેશો, રાત્રે રહેશો, બધી આખી આપણે ઇતિહાસ બનાવ્યો જેથી આ પ્રોગ્રામને આપણે બહુ વ્યવસ્થિત આયોજન કરી શકીએ. 1350 સંખ્યા આપણને મળી. શિક્ષકોના આચાર્યો જુદા, આમ તો આપણે 60-90 શિક્ષકો આ સુધીમાં આપણા જોડેથી ગયા. આજે 20 જ હાજર છે અને 50-60 કદાચ જીવતા છે, ત્રણે બીજા બધા સ્વર્ગે ગયા આપણા 25-30 શિક્ષકો. પણ આજે જે આપણા એકદમ કોન્ટેક્ટવાળા સાહેબ અહીંયા છે એનો બહુ આનંદ છે. અને એ રીતે આપણે બધાનો કોન્ટેક્ટ કરીને આજે આ બોલાવ્યા. અહીંયા પણ તમે કદાચ સંખ્યા થોડી ખુરશીઓ ખાલી છે, પણ આમ અહીં બેઠા બેઠા એવું લાગે છે કે દરેક ખૂણે આમ ભરચક લાગે છે. કોઈ વરસવાળા આખા નથી આવ્યા એવું બન્યું નથી. આપણે 1336નું લિસ્ટ બનાવ્યું હતું અને બીજા આપણા શાળાના 50 વિદ્યાર્થીઓ, 50 આયોજકો અને પછી કેળવણી મંડળ, એ રીતે આપણે લગભગ 1500 માણસ, 1400-1500 માણસની ગણતરી હતી અને એ રીતે આ પ્રોગ્રામનું આપણે આયોજન કર્યું. વધારે બીક તો વરસાદની હતી. 4 દિવસ પહેલાં આપણને લાગ્યું સારું વરસાદ આવશે તો, પણ ગઈકાલે કહ્યું ભાઈ મહેસાણા જિલ્લામાં એમાં ગોરાદમાં વરસાદ નથી. બહુ આનંદ થયો. અત્યારે મોરબીમાં વરસાદ ચાલુ છે. એટલે આજના પ્રસંગને આપણે વધારે ન કે અમારે પછી તૈયારી રાખી જ હતી કે ભાઈ હરિચ્છામાં પણ પ્રોગ્રામની મજા ના આવત. આપણે મળ્યા હોય બધું ગોઠવી શકો, પણ આ જે આનંદ લઈ રહ્યા છે એવો આનંદ આવ્યો ન હોત. આ તબક્કે અહીંયા મેં તે આત્મને બધી વાત કરી આ પ્રોગ્રામના આયોજનની, અને આજે બહુ સારી સંખ્યામાં તમે બધા હાજર છો. આ પ્રોગ્રામને આપણે ખૂબ માનીએ. કોઈ ગેસ્ટ નથી. જુઓ, આપણે જ આપણા માટે જ આ પ્રોગ્રામ છે. એક વિશિષ્ટ પ્રોગ્રામ આપણે કરી રહ્યા છીએ. બપોરે 2 વાગ્યા પછી તો બધાએ પોતપોતાના ગ્રુપમાં 1-1.5 કલાક મળવાનું છે. તમે સાથે ભણ્યા એ સંસ્મરણો પણ યાદ થશે. બપોર જમ્યા પછી એ પ્રોગ્રામ થશે.